ચાલો સ્ટીકને આવી રીતે થોડી આગળ પકડો, પગ નજીક રાખો, થોડું નીચે ઝૂકવાનું છે આવી રીતે, મસ્તક નીચે ખેંચો એટલે શોલ્ડર ઉપર ઇફેક્ટ થશે, ખેંચો 1 2 3 4 5, થોડું નીચે પ્રેસ કરવાનું છે, 6 7 8 9 10 11 12 13 14 15. आप તમે નામ લખાવ્યું છે પછી મંગાવીશ. મને ગાડીમાં લઈ જતા ફાવે નહીં. ગાડીમાં બી તો લે જ જવું પડે, બધા જ લાવે છે, રોજ તો નહીં મળતા. અને બે રવા દેજો, કારણ કે 2 જણા અમને આવશે ને એટલે નામ લખાવેલું છે. ચાલો જોઈન્ટ્સની એક્સરસાઇઝ, પગની સપોર્ટ સાથે ઊંચો કરવાનો છે, પગ ખેંચો, જેટલો ખેંચો એટલો, એક હાથે સપોર્ટ કરો, એક હાથે ઊંચો કરો પગ. ઘણાનો પગ આટલો જ ઊંચો થાય છે, ખેંચો થોડો, સપોર્ટ રાખો અને પગ ઊંચો કરો, એક પગ ઉપર, નહીં રાખે તો સ્ટીક ઉપર મૂકી દો આવી રીતે પગ, ટ્રાય કરો પૂરેપૂરી, જેટલો ઉપર ખેંચો એટલો ઉપર ખેંચો પગને, આંગળીઓનું એક્યુપ્રેશર પણ થશે સાથે, કરો બરાબર. હોલ્ડ કરવાનું છે, 15 કાઉન્ટ કરીશ, 15 સુધી હોલ્ડ કરો, 1 2, અંગૂઠાને દબાવો બંને આંગળીઓ, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. અંગૂઠો પ્રેસ કરશો એટલે બંને આંગળીઓ ઉપર પણ એક્યુપ્રેશર થશે, પોઈન્ટ છે બધા જ. તમને જો બોડીમાં કંઈ તકલીફ હશે તો આ પોઈન્ટ ઉપર તમને એક્સ્ટ્રીમ પેઇન થશે, અને જો તકલીફ નહીં હોય તો બિલકુલ પેઇન નહીં થાય. આ એક્યુપ્રેશરનો રૂલ્સ છે. તમને જો કોઈ જોઈન્ટ્સને રિલેટેડ પ્રોબ્લેમ હશે તો તમને બહુ જ દુખાવો થશે, આ પોઈન્ટ તમે દબાવશો દુખાવો થશે, જો નહીં દુખાવો થાય તો તમને કોઈ તકલીફ નથી. ફ્રી ટાઈમ બેલેન્સ રાખજો, અત્યારે લઈ લો, પછી આવે તો મૂકી દઈશું. સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, અહીંથી હાથ છોડી દો, 13 14 15. સપોર્ટ આપો તો અહીંયા આપો, અહીંયા નહીં આપતા, ઘૂંટણ ઉપર દબાવો તમારી. લાસ્ટ વન. થોડું બેલેન્સ રાખો, આરામથી બેલેન્સ રહેશે તમારાથી, ટ્રાય કરો. ખેંચો ઉપર, જેટલો ઉપર કરે એટલો ઉપર કરો, સ્ટીક ઉપર પૂરો અંગૂઠાથી દબાવી દો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. અંગૂઠો દુખે ને તો દુખવા દેજો, એ પોઈન્ટ છે એટલે દુખે ને એની બિલકુલ પરવા નહીં કરતા. જો આ બે પોઈન્ટની વચ્ચે તમને દુખે તો દુખવા દો. લેગ ચેન્જ. તમને જોઈન્ટ્સમાં અથવા તો મસલ્સમાં પ્રોબ્લેમ હશે તો જ એ પોઈન્ટ દુખશે, નહીં તો નહીં દુખે. ચલો સ્ટાર્ટ. 1 2 3 4, થોડો ઉપર ખેંચો તો જ પ્રેશર આવશે. 5 6 7 8 9 10 11 12 13
14 15 હજી જો ઘણાની પોઝિશન અલગ છે આવી રીતે પ્રેશર આવવું જોઈએ ઘૂંટણ ઉપર અને અંગૂઠા ઉપર તમે આવી રીતે કરશો તો પ્રેશર નહીં આવે ખેંચવાનું છે ઉપરની તરફ જેટલું ખેંચાય એક વખત હાથથી લખી દો પછી હાથ મૂકી દો આ કમ્ફર્ટ ઝોનમાં આવી રીતે કરશો નથી કરવાનું આટલો તો તમારે એમ નામ થાય છે થોડોક ઉપર કરો પગ હાથથી અને સપોર્ટ મૂકી દો આંગળીનો આ બે પોઈન્ટ વચ્ચે તમને પેઇન થશે તો એ પેઇનને ઇગ્નોર કરવાનું છે ટોટલ ઇગ્નોર કરો પેઇનને દુખે તો પણ ચલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તમને મસલ્સમાં કે જોઈન્ટ્સમાં પેન હશે ને તો જ આ પોઈન્ટ દુખશે લાસ્ટ રાઉન્ડ એકવાર હાથથી ઊંચો કરી દો પગ મૂકી દો આવી રીતે સપોર્ટ ઉપર ચાલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 relax કોણી સીધી રહે એ રીતે સ્ટીક રાખો સ્ટ્રેટ એકદમ આપણા બોડી કોણી સ્ટ્રેટ રાખવાની છે લેવલ ઉપર શોલ્ડરના લેવલ પર પગને ખેંચવાનું છે ઉપર 1 2 ખેંચો ઘણું ખેંચાશે જો તમે સ્ટીકની ઉપર સાથે જ એટલે પગ તમારો એમને ખેંચો અને સ્ટીક સાથે કરો આટલો ઉપર આવશે પગ તમારો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ઉઠાવો પગ ઉપર 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 last time 1 2 3 4 5 6 7 8 9 40 relax
પગને ઘૂંટણને છાતી સુધી ખેંચવાનો છે. સાથે બ્રીધિંગ એક્સરસાઇઝ, શ્વાસ ખેંચો બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 ખેંચો ઉપર 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 last 10 1 2 3 4 5 6 7 8 9 50 relax. સ્ટિકને આ પોઈન્ટ ઉપર પકડવાની છે. જો મેઇન જે આપણો કમરનો પોઈન્ટ છે, કમરના પોઈન્ટ ઉપર બંને હાથના સપોર્ટ સાથે આવી રીતે નીચે અહીંયા નથી પકડવાની, શોલ્ડર ઉપર. જો આ ભાગ પર નથી પકડવાની, નીચે કમરનો આ પોઈન્ટ છે, આ પોઈન્ટ ઉપર પકડવાની છે, નીચે છે. કમરનો દુખાવો છે એના માટે ખાસ જો ટાઈટ એકદમ પકડી લો. નીચે ઝૂકવાનું છે. 1 એક્યુપ્રેશર કરવાનું છે. જે આપણો જે સેન્ટર પોઈન્ટ છે, પોઈન્ટ ઉપર પ્રેશર આવશે આનાથી. ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થોડું હાથથી દબાવજો. 19 20 1 2 3 4 5 ઝૂકો નીચે બરાબર દબાવો, હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 નીચે ઝૂકો ને એટલે આના ઉપર પ્રેશર આવશે. હાથને ખેંચવાનું છે આગળની તરફ, એટલે પાછળનો જે કમરનો મેઇન પોઈન્ટ છે, પોઈન્ટ ઉપર પ્રેશર આવશે. એક્યુપ્રેશર થશે આ પોઝિશન. તમને બેલેન્સ રહેશે નીચે ઝૂકવામાં. 15 સુધી કાઉન્ટ કરીશ. 15 સુધી હોલ્ડ કરવાનું છે. 2 ટાઈમ. હાથ ઉપર કદાચ તમને પેન થતું હોય તો આવી રીતે પકડી લો, આમથી દબાવજો તો પણ ચાલશે. કાંડાથી દબાવો તો પણ ચાલશે, અથવા તો હાથ આવી રીતે પકડી લો, હાથથી પૂરું પ્રેશર આપો તમારી તરફ, આગળ તરફ. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
ચાલો સેમ હાથ. હવે અહીંયા ઘૂંટણ પાસે પગ રાખો સેન્ટર ઉપર. ઘૂંટણના જે બંને પગનો પાછળનો પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર સ્ટીકને હોલ્ડ કરો પૂરા પ્રેશર સાથે આગળની તરફ. મારી બાજુ દબાવો તમે બધા જ ખેંચો. ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ. હવે ઝૂકો નીચે, નાક ટચ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. લાસ્ટ રાઉન્ડ. આના પર પણ એની ઇફેક્ટ થશે પાછળથી. જે તમારા ઘૂંટણ સીધા નથી થતા ને આના પર પ્રેશર કરજો એટલે સ્ટ્રેટ થશે. દબાવવાનું છે, જેટલું પ્રેશર કરી શકો દબાવો. જો આ પોઝિશન હાથથી આમ તમારાથી પ્રેશર નહીં કરી શકાય તો હાથથી કરો. થોડુંક દૂર રાખીને દબાવવાનું છે. પૂરવાની ઉપર ખેંચાણ આવવું જોઈએ કાંડા ઉપર. ઘૂંટણ ઉપર પ્રેસ કરવાનું છે. લાસ્ટ રાઉન્ડ. એને પગ બેન્ડ થઈ ગયા છે ને એના માટે બહુ જ ઇફેક્ટિવ છે ઘૂંટણના પોઈન્ટમાં. કમરનો દુખાવો છે, ગમે તેવો કમર દુખાવો હશે દૂર થશે. તો આ પોઈન્ટ ઉપર સ્ટીકને દબાવો પૂરા પ્રેશર સાથે. નાક ટચ કરો, દાઢી ટચ કરો, જે થાય તે. ઝૂકો, શ્વાસ ફેંકો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Last 10. 1 2 3 4 5 6 7 8 9 25. Relax. ધીરે ધીરે કરો, એકદમ લાઇટલી ધીરે કરો. બસ હો ભાઈ. વિડીયોમાં જોઈ જાય ને કાલે આવવાની હતી. ચાલો પગ ઓપન કરો 3 થી 4 ફૂટ. હજી થોડાક ખોલો. કરો કરો પગ પર. થોડી સ્ટીકને આગળ મૂકી દઉં. સપોર્ટ સાથે બેસવાનું છે. ખાલી એક જ રાઉન્ડ 15 વખત કરવાનું છે. 15 વખત બેસવાનું છે. 15 વખત ઊભા થવાનું. 1 અપ. હિપ જોઈન્ટ્સ માટે છે. જેને આ દુખાવો થાય છે, પગની તકલીફ છે, કરો બરાબર. દુખાવાને ઇગ્નોર કરજો ને પગની આંગળી ઉપર વેટ લેવાની ટ્રાય કરજો. લેવાય તો નહીં તો બરાબર જ આ પોઝિશન. ચાલો સ્ટાર્ટ. કોણીમાંથી હાથ સ્ટ્રેટ રહે એટલું આગળ રાખો. 2 અપ. જો આમ નથી કરવાનું, આ પોઝિશન નથી કરવાની. સપોર્ટથી કોણીમાંથી હાથ સ્ટ્રેટ, કમર પાછળ રાખવાની છે. બરાબર છે. 3 બોડી પાછળ ખેંચો. સ્ટીકનો સપોર્ટ. કોણીમાંથી હાથ સીધા. અપ. બધી એક્સરસાઇઝ બહુ જ ઇફેક્ટિવ છે. એટલે થોડું પેન થાય તો પેનને ઇગ્નોર કરો. 4 અપ. 5 અપ. બેસો થોડા નીચે. 6 હવે તો સ્ટીકનો સપોર્ટ છે, બેસાવું જ જોઈએ. અપ. 7 અપ.
8. Up. 9. Up. 10. Up. Last 5. 11. Up. 12. Up. 13. Up. 14. 10-second hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Last one. 15-second hold. 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. रिलैक्स. थोड़ी और स्टिक मूकी तो नीचे कमर फेरो.